મનોહર ત્રિવેદીના ગીતો તળપદી બાનીથી, પ્રાકૃતિક પરિવેશથી અને સાચુકલા લયથી આપણને રળિયાત કરે છે. તેમની કેટલીક પંક્તિઓ સાંભળીએ. ખેતરના સૌ કામ આટોપી, ઘર ઢાળા અમે નીકળ્યા સાંજે, સીમની માયા સીમને સોંપી. ભોયમાં વેર્યા બીજ ને ધરું વાળ્યું ખોલે મોં વાલીડા, છૂટી છૂટી રોપ ધર્યા તો ક્યારીઓ કે ઓહો વાલીડા, નીકની ડાબે રીંગણી લસણ, જમણી બાજુ મરચી ચોપી, સીમની માયા સીમને સોંપી. હવે એક બે શબ્દો ઉપર તમારું ધ્યાન દોરું. મારા જેવો શહેરી માણસ, એને તો એ ના ખબર પડે કે ડાંગરને બીજી વાર રોપણી કરાય એને ચોપવું કહેવાતું હશે, કે પછી પહેલી વાર જે જમીનમાં રોપાય તેને ધરું વાળ્યું કહેવાતું હશે. એટલે આવા લીલા કુંજાર ગીતો લઈને આજે આપણી સામે ઉપસ્થિત થયા છે મનોહર ત્રિવેદી. અને પહેલા એમની કવિતાનો આસ્વાદ કરાવશે જાણીતા વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, કવિ અને અધ્યાપક મણિલાલ હ પટેલ. ચાલો. આજના આપણા કવિ મિત્ર છે મનોહર ત્રિવેદી. મનોહર ત્રિવેદીની કવિતા વિશે થોડીક વાત કરવાનો ઉપક્રમ છે. મનોહર ત્રિવેદી સૌમ્ય પ્રકૃતિના આપણા કવિ મિત્ર છે. એમની જન્મ તારીખ યાદ રહી જાય એવી 4/4/1944, 77મા વર્ષમાં મનોહરભાઈ વિહરે છે. અને આજે પણ એમને વૃક્ષને કૂપળ ફૂટે એમ કવિતા ફૂટે છે. મનોહરના વતન પ્રદેશ વિશેની વાત કરવાનું ગમે. મનોહર પોતે કવિ છે એ તો ખરું, પણ એ કાવ્યના પ્રદેશમાંથી, કવિઓના પ્રદેશમાંથી આવે છે. કાવ્યનો પ્રદેશ એટલા માટે કે એ જ્યાં ભણ્યા રહ્યા અને પછી સ્કૂલમાં નોકરી કરી, એ બધી જ જગાએ એમને 2 નદીઓનો લાભ મળ્યો છે. સીમ વગડો તો ખરા જ, અને ખાસ તો એ ગામડામાં ઉછર્યા, ગામડામાં રહ્યા. આમ તો એ ત્યાં દર્શકની સંસ્થા, જે લોકભારતી સણોસરા, એમાં એમને ભણવા મળ્યું. અને દર્શકના વિદ્યાર્થી તરીકે દર્શક દાદાનો સ્નેહ પણ ખૂબ પામ્યા. એમના સમકાલીનોમાં પણ એ થોડા નોખા, ખાસ કરીને ગાંધીવાદી સંસ્થામાં ભણ્યા. અને ગાંધીવાદી સંસ્થાઓમાં ભણ્યા એટલું જ નહીં, ગાંધીનો કેળવણી વિચાર જેમણે અપનાવ્યો, નઈ તાલીમ, એ બધા ગુરુજનો પાસે એ ઘડાયા અને એનો એમને લાભ મળ્યો. એટલે સ્વભાવે સૌમ્ય તો ખરા, પણ નીતિનિષ્ઠ માણસ. શિક્ષક રહ્યા આજીવન. મારે કહેવું જોઈએ કે 1967માં મનોહરનો પહેલો કાવ્ય સંગ્રહ મોસુજણું આવ્યું, ત્યારે હજુ તો હું SSCમાં હતો. એટલે એ રીતે મનોહર મારા પ્રાણવંતા પૂર્વજ કવિ છે. હું હજુ કવિતા ઉકેલવા માંગતો ત્યારે એમની કવિતાનું મોસુજણું થઈ ગયેલું. અને જ્યારે મેં કવિતા ઉકેલી ત્યારે એમની કવિતાની સવાર ફૂલોની નૌકા લઈને તેઓ હાજર થયેલા. ફૂલોની નૌકા પછી એમણે થોડાક વર્ષો જવા દઈને એમણે આપણને જે કાવ્ય સંચય આપ્યો એનું નામ છે છુટ્ટી મૂકી વીજ. અને એના પછી આપોઆપ મિતવા નામનો એક નાનકડો ગઝલ સંગ્રહ કરેલો, એ પછી એમાં સમાવી લીધો. અને એના પછીનો કાવ્ય સંગ્રહ એમણે આપણને આપ્યો તે બહુ જાણીતો, તે વેળા. અને વેળા પછી પણ હમણાં 2016માં એમનો સંગ્રહ આવ્યો, તે છે ઘર છે સામે તીર. તો આ એમની કાવ્ય સમૃદ્ધિ, આ એમના કાવ્ય સંચયો. એમણે ગજવામાં ગામ અને નાતો એવી 2 વાર્તાની ચોપડીઓ, 2 વાર્તા ગ્રંથો આપણને એમણે આપ્યા. અને સંયુક્ત નવલકથા લખવાનો ઉપક્રમ પણ કરી જોયો.
એટલું જ નહીં, એમણે થોડા ચરિત્ર લેખો પણ આપણને આપ્યા. મનોહર આજીવન શિક્ષક રહ્યા. શરૂઆતના 2-5 વર્ષ 1962, 65, 67 સુધીના થોડાક વર્ષો એ સાવરકુંડલામાં અને ત્રાંબામાં અધ્યાપન મંદિરમાં ભણાવતા હતા. પણ પછી 1970થી 2000 સુધીના 30 વર્ષ એમણે ઢસા જંકશનની હાઈસ્કૂલમાં કામ કર્યું અને ત્યાં જ કીર્તિ રળી. બાજુનું માલપરા ગામ અને ત્યાં થઈને વહેતી કાળુભાર નદી ને બીજી એક નદી, એ નદીઓનો સંગમ અને એના ઋતુના વૈભવો મનોહરે જોયા. એટલે હવે આપણે વાત કરીએ કે મનોહરની કવિતામાં શું છે, મનોહર શું કહે છે એની કવિતા નિમિત્તે. એ થોડીક વાત આપણે મનોહરના શબ્દોમાં જ જોઈએ. એ કહે છે કે કવિતા મને ગમે છે, જે ઉત્કટતાથી મારી કવિતાને મેં પ્રેમ કર્યો છે એટલી જ ઉત્કટતાથી, કદાચ એનાથી વિશેષ ઉત્કટતાથી મેં અન્યની કવિતાને પ્રેમ કર્યો છે. અન્યથા અન્યની સચવાય છે એટલી સ્વયંની રચના સ્મરણમાં કેમ સચવાતી નથી? વધુ સાચું તો એ છે કે કવિતા માત્ર આસ્વાદ વેળાએ એવા ભેદને ભૂસી નાખે છે. ભક્તિનું આનાથી કોઈ જુદું સ્વરૂપ મને દેખાતું નથી. તમે જુઓ, કવિતાને એ ભક્તિ કહે છે. મારી અનેક વિટમણાઓ, અણધારી ચિંતાઓ અને સમસ્યાઓનું ઉદ્ગમ સ્થાન ઘણું ખરું મારામાં જ ક્યાંક લપાઈને બેઠું હોય. જરા તરા આશાવત થયો કે ઘેરાવ કરવા એણે જુદા જુદા સ્થળોએ સંદેશા મોકલી દીધા હોય. અંદર અને બહાર બેઉ બાજુથી ભીસ વધતી જોઈ રહું. કશું ન સૂઝે ત્યારે માં સરસ્વતી ભણી અસહાય આંખ ઠેરવું. એ એના પાલવની આડશમાં મને સાચવીને સંભાળી લે. એ અર્થમાં કવિતા મારામાં પ્રાણવાયુના વેશે અવર જવર કરે છે. લેણ દેણનો મહિમા કિશોર કાળથી મને સમજાઈ ગયો હતો. એટલે એમણે કહ્યું એમ 16-17 વર્ષની વયે કવિતાનું મોં સૂઝણું એમનામાં થયેલું, એની વાત એ કરે છે. એમની આરંભની કેટલીક રચનાઓ જોવાનું આપણને ગમે, પણ છેલ્લે એમણે જુદા પ્રકારના ગીતો કર્યા. મારે બીજો મુદ્દો એ પણ કરવો છે કે મેં એમ કહ્યું ને કે મનોહર કવિતાના મુલકમાંથી આવે છે, કવિઓના મુલકમાંથી આવે છે. તો મનોહરના ગામથી થોડેક જ દૂર જઈએ, 40 કિલોમીટર એટલે અમરેલી આવે. અને અમરેલી એટલે રમેશ પારેખનું ગામ. રમેશ પારેખને એ બે સમકાલીન, રમેશ થોડા મોટા એમનાથી. અને અમરેલીથી સહેજ આગળ જઈએ એટલે આપણને કલાપીનું લાઠી અને કાંતનું ચાવંડ ગામ મળે. તો તમે જુઓ કે એની એક બાજુ એનો પૂર્વ સમકાલીન, નજીકનો સમકાલીન રમેશ પારેખ છે, અને એ તો પાછો અંતરંગ મિત્ર ગોઠિયો, જેની સાથે કવિતાની વાતો કરી, એ રમેશ પારેખ. અને પૂર્વજો, જે પ્રાણવંતા પૂર્વજો કલાપી અને કાંતના ગામ પણ ત્યાં જ. એ જ રીતે ભાવનગર તો કવિઓનું ગામ, એ તો સાહિત્યનું જૂનું કેન્દ્ર આપણું. આજે ત્યાં વિનોદ જોશી છે, એક જમાનામાં નાથાલાલ જોશી હતા. તો આમ મનોહરની બંને બાજુ મોટા ગીત કવિઓ છે. વિનોદ એમના પછી લખવાનું શરૂ કરે છે અને રમેશ પારેખ એમના પહેલાં. મારે કહેવું છે કે મનોહરની કવિતા, મનોહરના ગીતો, આ બંને આપણા બે મોટા ગજાના ગીત કવિઓની રચનાઓ કરતાં પોતિકા અને જુદા છે. આ ત્રણેય કવિઓની વિશેષતા એ છે કે રમેશના પ્રભાવમાં કેટલા બધાએ લખ્યું, પણ તમે જુઓ કે વિનોદ જોશી કદી રમેશના પ્રભાવમાં નથી આવ્યા, અને મનોહર ત્રિવેદી પણ કોઈ દિવસે રમેશ પારેખના પ્રભાવમાં નથી આવ્યા. આ અઘરું છે. જે કવિઓને તમે જીગરજાન મિત્રો હોવ, ચાહતા હોવ, મળતા હોવ, એમની રચનાના આસ્વાદો કરતા કરાવતા હોવ, અને તમે લખો ત્યારે એનાથી વેગળા રહેવાનું. તો આ એટલા માટે શક્ય છે કે દરેકને પોતાની અંતરની ઉર્મિ છે. અને બીજી એક વાત કહું કે આ મનોહર ત્રિવેદી છે, એની કવિતામાં એણે એક જુદું જગત પસંદ કરેલું છે. એની કવિતામાં સીમ છે, વગડો છે, પશુ પંખીઓ છે, પણ પેલી ઈંધણા વીણવા ગયેલી કન્યાની વાત એ નથી કરતો. એની નાયિકા સાવ જુદી છે. એ તો ખેતરમાં કામ કરતી હોય ને રીસામણે પછી કોયરું કેડમાં તેડીને પોતે પિયર જવા નીકળી હોય, એ એની નાયિકા છે. બપોરના તડકાઓ, બપોરના વૃક્ષો, બપોરની સીમ, બેમાર પડતા તડકાઓ, વહી જતી નદીઓ, સાંજ સવાર,
સાંજ સવારના ધુમ્મસવાળા ખેતરો, એની કવિતામાં તડકો, ઘાસ, તણખલું આવે એમ. એ તૃણને એક સળી કેવી રીતે ઊભી થાય છે એની વાત જો તમે આપણી ગુજરાતી કવિતામાં ઉમાશંકરમાં પણ તૃણ આભને ટેકો દઈને જાણે સાંજે ઊભા છે એમ આવે. ઉષ્ણસમાં તૃણ અને તારકોની બીચોબીચ હું તૃણ અને તારકોથી ખીચોખીચ આવે. પ્રહલાદ પારેખ ઘાસની વાત કરે, ઘાસ અને હું. તો મનોહરમાં આ ઘાસ પણ બપોરનું સૂકું ઘાસ, શેઢાનું ઘાસ, સીમ વગડો, પીળી છટાઓ ધારે, ઋતુના ખેલ, એ કેવી રીતે છે. બીજી એની કવિતાની એક લાક્ષણિકતા છે કે મનોહરની કવિતામાં દાંપત્ય જીવન, એમાં હંમેશા પ્રેયસી છે એવું નથી એમ. ધર્મપત્ની છે, ગૃહિણી છે, એ ચૂલો સંધ્રુકે છે તો એને કેવી અકળામણ થાય છે ને કેટલું દુઃખ પડે છે એની પણ એ કવિતા કરે આપણને. એ સોનેટ રચના આપણે જોઈશું. મિતવાની વાત કરતો હોય તો એ ખંડ શિખરણીમાં વાત કરે. અને બીજી એની જે જાણીતી રચનાથી આજકાલ હું એવું કહું છું કે મનોહર ત્રિવેદીની સિગ્નેચર પોએમ છે તે પપ્પા હવે ફોન મૂકું, એ રચનાથી મનોહર આજે જાણીતા છે. મેં કહ્યું ને કે ગૃહિણી દાંપત્ય જીવનની આ એક રચના મને એ વખતે ગમતી હતી ને આજે પણ એટલી જ ગમે છે. ફૂલની નૌકા લઈને નામનો એમનો સંગ્રહ આવ્યો, એ જમાનાની આ રચના છે અને મનોહર ત્યારે આ રચનાથી જાણીતા હતા. તમે ભલે ઘર છોડી ચાલ્યા. આપણે ત્યાં ઘણા કવિઓએ આ પ્રકારના ગીતો લખ્યા છે અને આ બબે સ્ટાન્જામાં બીજાએ લખ્યા છે. એ જરા ગીતની ભાત જુદી છે. એક ઉલ્લેખ એ પણ કરું કે મનોહર છે એ હંમેશા એના ગીતમાં મુખડા અને અંતરાના પ્રયોગો પણ કરે છે, દીર્ઘ લય પ્રયોજે છે. એના ગીતના મુખડાની પહેલી પંક્તિ ઘણી વખત તો બે જ શબ્દોની હોય એમ. જે આગળ આપણે જોયું ને કે તું તારી રીતે જા એમ, તો એ કેટલી ટૂંકું છે. અને ક્યારેક એને પછી બીજી પંક્તિથી લંબાવે અને પછી અંતરાની રચના કરે છે. તમે ભલે ઘર છોડી ચાલ્યા, એવી રચના. તમે ભલે ઘર છોડી ચાલ્યા, તમે છતાં આ ઘરમાં. તમે ભલે મુખ મોડી ચાલ્યા, તમે હતા આ ઘરમાં. એક વખતે જે ગૃહિણી આવી અને એણે આ મકાનને ઘર બનાવ્યું, એ પછી રિસાઈને ચાલી જાય તો પણ એ ઘરમાં કાયમ એની છાપ મૂકતી જાય છે. પછી જુઓ કેટલું સરસ. એ જમાનામાં યુવાનીમાં દરેક સર્જક આવું લખે એમ નથી કહેતો, પણ દરેકને ગમે એવું છે. હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ, હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ, ટાંકા લેતી આંગળીયું કઈ તરવરતી તોરણીએ. એણે ભરેલા તોરણ છે એની એક ઓઢણી હજુ વળગણીએ છે કે હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ, ટાંકા લેતી આંગળીયું કઈ તરવરતી તોરણીએ. બાર શાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં, તમે હતા ઘરમાં. અને આ ઝીણી વાત જુઓ તમે, રોટલા ઘડતી પોતાની પત્ની, નથી રોટલે ભાત તમારી હથેળીઓની પડતી. ઓહો, કેવું ભીતરમાં દુઃખ છે કે નથી રોટલે ભાત તમારી હથેળીઓની પડતી, નથી રોટલે ભાત યાદે વળી વળી ઉપસતી, નથી તમેની શરત રહેના કોઈ અવર જવરમાં. તમે નથી એવી શરત જ નથી રહેતી. ઓળી પાની વેલ દિવાલે રોજ રહી કરમાઈ. અને પછીનું દુઃખ, જેણે પોતાના હાથથી ભીત ઉપર ઓળીપા કર્યા છે એની જાણે વેલ છે, ફૂલોની વેલ હોય, પર્ણોની વેલ હોય એવી. આ તો તમે ગામડાનું ઘર છે. મનોહર છે ને આખું ઘર રજૂ કરી દે છે, શેરીને ફળિયું રજૂ કરી દેનારો અને સીમ વગડે જઈને અટકનારો કવિ છે. ઓળી પાની વેલ દિવાલે રોજ રહી કરમાઈ, પ્રભાતિયાનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ, ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં. ગીતમાં હવે ગીતત્વ નથી રહ્યું, એ ઉલ્લાસ, એ પ્રેમ ક્યાં. તમે ભલે ઘર છોડી ચાલ્યા, તમે હતા ઘરમાં, તમે છતાં ઘરમાં. તો પાર્વતી પ્રિય પુત્રાય ગણેશાય નમો નમઃ. ભારતીય વિદ્યા ભવનના સૌજન્યથી અને કવિ મિત્ર ઉદયન ઠક્કરના આગ્રહથી પ્રેરાઈને આજે
થોડીક રચનાઓ આપની સમક્ષ રજૂ કરવાનો મિત્રો મારો ઉપક્રમ છે. થોડા ગીત, છંદસ, ગઝલ તમારી સામે રજૂ કરું છું. પહેલું એક ભજન લઈએ. એક રે ભરોસો મારા રામનો, ભોયને ભરોસે જેવા નીર, સતીનો ભરોસો એના આંસુનો, 999 દીઠા ચીર, અવસર આવ્યો જ્યાં એના નામનો, એક રે ભરોસો મારા રામનો. કે ગાયુંને મળે રે એનો ગોંદર્યો, ઝાડવાઓ ધરે મીઠી છાંય, પંખીને દીધા રે રૂડા બેસણા, ફળ ફૂલ આપી રાજી થાય, જલમારો બીજાતે કિયા કામનો, એક રે ભરોસો મારા રામનો. કે કેડિયું જોતી રે ડુંગર ટોચને, વન વિંધી ચડે ઊંચા ઢાળ, થડકારો ચૂકેના છાતી કુંબળી, ઉઠે નહીં ક્યાંય રૂએ ફાળ, સથવારો એને રે એની હામનો, સથવારો એને રે એની હામનો, એક રે ભરોસો મારા રામનો. ઘેરાશે અંધારા સમી સાંજના, વિજનમાં સંભળાશે શ્વાસ, ઘેરાશે અંધારા સમી સાંજના, વિજનમાં સંભળાશે શ્વાસ, તારી સાથે ચાલે તારું આગલું, આછો આછો દેશે રે અજવાસ. કે દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો, એક રે ભરોસો મારા રામનો, ભોયને ભરોસે જેવા નીર, સતીનો ભરોસો એના આંસુનો, 999 દીઠા ચીર, અવસર આવ્યો જ્યાં એના નામનો, એક રે ભરોસો મારા રામનો. ગીત. તું તારી રીતે જા, કોઈ જાતું હળવે હળવે, કોઈ ઘાયે ઘા, તું તારી રીતે જા, તને ગમે તો આપા જાજે, અથવા પહેલી પા, તું તારી રીતે જા. બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી, ઉલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી, દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉગાડો મેલી, ને ફરી ફરીને નાર, તું તારી રીતે જા, કોઈ જાતું હળવે હળવે, કોઈ ગાયે ગા. હોય અજાણ્યા કે જાણીતા છતાંય મલકે હોઠ, રોજ ધૂળેટી ઉજવીએ માગી નજરોની ગોઠ, હળ્યા મળ્યા તો ઘેર ઉતરશે અવસરની કઈ પોઠ, રે ઉતાવળો કાં થા, તું તારી રીતે જા, કોઈ જાતું હળવે હળવે, કોઈ ગાયે ગા. કોઈ બાળકે ભીંત ચિતરતા મોહરી ઉઠી ભીંત, પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત, કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત, તું ફાવે તે ગા, તું તારી રીતે જા, કોઈ જાતું હળવે હળવે, કોઈ ગાયે ગા, તું તારી રીતે જા, તને ગમે તો આપા જાજે, અથવા પહેલી પા. કાંડું મરડું એણે, નવું ગીત. કાંડું મરડું એણે, રીસ કરીને છોડાયું તો ઝટ દઈ ઝાલી નેણે. કાંડું મરડું એણે, જોઈ જોઈ કેસુડા મોર્યા હું થઈ સુકી ભટ, મારી વાળી શેય વળેના કોયલની આ હઠ, પોતિકાએ મને પળે પળ પજવી મેણે મેણે, પોતિકાએ મને પળે પળ પજવી મહેણે મહેણે,
કાંડું મરડ્યું એણે કે શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ, ડાળ નમાવી ટગર ટગર નીરખે આ નવરા ઝાડ. શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ, ડાળ નમાવી ટગર ટગર નીરખે આ નવરા ઝાડ. વળી વાયરે વાવડ વહેતા મેલ્યા, વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વહેણે, કાંડું મરડ્યું એણે રીસ કરીને છોડાયું તો જડદઈ જાલી નેણે. ચૂંટી ભરતા પાણીથી પાતળડી થઈ ગઈ કેડ, મુઈ મુઈના કહી શકી કે આ મને કાં વેડ. ચૂંટી ભરતા પાણીથી પાતળડી થઈ ગઈ કેડ, મુઈ મુઈના કહી શકી કે આમ મને કાં વેડ. પરવશ હું ખેંચાતી ચાલી સમજુ નહીં કે શેણે, પરવશ હું ખેંચાતી ચાલી સમજુ નહીં કે શેણે. કાંડું મરડ્યું એણે રીસ કરીને છોડાયું તો જડદઈ જાલી નેણે. એક અન્ય ગીત. તમે મળ્યા પણ કોણ પ્રેમથી આમ મળે છે, અને પ્રેમથી મળે તો તરત જ સામું તીરથધામ મળે છે. કોણ પ્રેમથી આમ મળે છે? સૌને પોતાના બે પગ છે, ગલી ઊંચી છે બસ. સાવ અકારણ મળવામાં અહીંયા કોને છે રસ? સૌને પોતાના બે પગ છે, ગલી ઊંચી છે બસ. સાવ અકારણ મળવામાં અહીંયા કોને છે રસ? ભીડ ભર્યું આ શહેર હંમેશા રસ્તા પર સુમસામ મળે છે. ભીડ ભર્યું આ શહેર હંમેશા રસ્તા પર સુમસામ મળે છે. કોણ પ્રેમથી આમ મળે છે? આંખ મળી ના મળી ઉલટથી વહે દૂરથી સાદ, થાય અરે આ ધગધગતા જણમાં વર્ષો વરસાદ. આંખ મળી ના મળી ઉલટથી વહે દૂરથી સાદ, થાય અરે આ ધગધગતા જણમાં વર્ષો વરસાદ. કોઈના વેરાનપણાને ત્યારે તાજું નામ મળે છે, કોઈના વેરાનપણાને ત્યારે તાજું નામ મળે છે. કોણ પ્રેમથી આમ મળે છે? કે માણસ બીજું શું માગે છે? બે જ ટંકની બાટી. માણસ બીજું શું માગે છે? બે જ ટંકની બાટી. સહેજ ઉમેરો હેત તો પ્રગટે દીવા જેમ રૂવાટી. સહેજ ઉમેરો હેત તો પ્રગટે દીવા જેમ રૂવાટી. કે ધૂળ વછોયા પગને જાણે બચપણ સોતું ગામ મળે છે. ધૂળ વછોયા પગને જાણે બચપણ સોતું ગામ મળે છે. તમે મળ્યા પણ કોણ પ્રેમથી આમ મળે છે, અને પ્રેમથી મળે તો તરત જ સામું તીરથધામ મળે છે. આ નિવૃત્તિ પછી ના જુવાનિયા સાથેનો એક સંસર્ગ, જુવાનિયા સાથેનું એક વાર્ષિક એ નામનું ગીત છે. સાંજે જુવાનિયાએ કીધું કે હાલો. હાલ્યા. સાંજે જુવાનિયાએ કીધું કે હાલો. આ હાલ્યા. ઈ બોલ્યા ક્યાં જાવું? મેં કીધું પગને કયો મન ફાવે ક્યાં ઈ લઈ જાહે. ઈ બોલ્યા ક્યાં જાવું? મેં કીધું પગને કયો મન ફાવે ત્યાં ઈ લઈ જાહે. હળવાથી વાતુના મારશું તડાકા ને વહેવાનું મોકળા થઈ વાય. મારે બીજો ચાલશે તો કહેવાનું ઊભા છે, ઊભાને ત્યાં જ એલા ચાલ્યા. મારે બીજો ચાલશે તો કહેવાનું ઊભા છે, ઊભાને ત્યાં જ એલા ચાલ્યા. સાંજે જુવાનિયાએ કીધું કે હાલો. હાલ્યા. એક કહે ઠાવકું આ હાલવાનું, ગુંજેથી કાઢવાનું ક્યાંય નહીં નાણું. બીજો કે ટેમ જાય એટલે એ ભાઈબાન ગુંજ ભર્યું મૂકો ઉખાણું. એક કહે
ઠાકુઆ હાલવાનું, ગુંજેથી કાઢવાનું ક્યાંય નહીં નાણું, બીજો કે ટેમ જાય એટલે એ ભાઈબંધ ગુંજ ભર્યું મૂકો ઉખાણું. કે છાપરેના એકાદું નળિયું છતાંય પૂછું, ખોડાઓ કેણે આચાર્યા. છાપરે ના એકાદું નળિયું છતાંય પૂછું, ખોડાઓ કેણે આચાર્યા. સાંજે જુવાની આવે કીધું કે હાલો. હાલ્યા. હાલો ને આથમણે અંધારા ઉતર્યા ને તમને છે આંખોમાં ઝાંક. મેં કીધું નારે ના, હમણેથી અમને તો તાજી તાજી ફૂટી છે પાંખ. હાલો ને આથમણે અંધારા ઉતર્યા ને તમને છે આંખોમાં ઝાંક. મેં કીધું નારે ના, અમને તો હમણેથી તાજી તાજી ફૂટી છે પાંખ. અંકાશે વિષ્ણુજી પૂછશે ગરુડને કે આપણને આને ક્યાં વાળ્યા. અંકાશે વિષ્ણુજી પૂછશે ગરુડને કે આપણને આને ક્યાં વાળ્યા. સાંજે જુવાની આવે કીધું કે હાલો. હાલ્યા. ધરતીકંપ વખતે જે આપણા ધ્રુવની ઠેર ઠેર જે દશા થયેલી એમાંથી સ્ફુરેલું એક ગીત છે. પણ એ જ મનુષ્ય કેવો પોતાના પગ ઉપર ઉભો થાય છે એની વાત. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. અછવાડું પછવાડું એ એવું જ છે, જતા આવતા જેવું નિરખે આખું ગામ અહીં મોવડ. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. શાખ પડોશણ ફળીએ આવી કરતી હતી પડ પૂછ કે તારી ભીંતને થયું શું. શાખ પડોશણ ફળીએ આવી કરતી હતી પડ પૂછ કે તારી ભીંતને થયું શું. શેષ નાગે એનું પડખું લઈ ફેરવું વળી ઘર હતું પહેલુંથી જૂનું, તોય પૂછે કાં તું. દરબારુનો ગઢ હવેલી શેઠની મોભા દરમુખીનું ખોરડું, એમજ એક દી ઊભું જોશતું એ આ ખોરડું સમો વડ. દરબારુનો ગઢ હવેલી શેઠની મોભા દરમુખીનું ખોરડું, એમજ એક દી ઊભી જોશતું એ આ ખોરડું સમો વડ. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. સાચ મારામાં હોત તો ઊભી હોત હું રાણક જેમ ઊંચા બે હાથ કરીને. સાચ મારામાં હોત તો ઊભી હોત હું રાણક જેમ ઊંચા બે હાથ કરીને. હું તે રાખું વટ બે આંસુ પગમાં મૂકી શીત મનાવા જાઉં હરીને. એટલો મને ખ્યાલ છે, એટલો મને ખ્યાલ છે બીજે ક્યાંય નહીં, પણ આટલામાં ક્યાંક સુખ તો હશે દુઃખની અડોઅડ. એટલો મને ખ્યાલ છે બીજે ક્યાંય નહીં, પણ આટલામાં ક્યાંક સુખ તો હશે દુઃખની અડોઅડ. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. લોટકા મારા જણને ઝીણી ચૂંટકી ભરી પળમાં ઊભો કરતા હું બોલીશ કે માટી થા. લોટકા મારા જણને ઝીણી ચૂંટકી ભરી પળમાં ઊભો કરતા હું બોલીશ કે માટી થા. આપણા જોશે ચાર ઓલાના ભળશે હાથ હજાર, મુંજાઈ મરતાઈ બીજા. થાય ઓહો રેણા પછી હું કહીશ એલાલે અડવું છે ને અડ, તું તારે મન ફાવે ત્યાં અડ. થાય ઓહો રેણા પછી હું કહીશ એલાલે અડવું છે ને અડ, તું તારે મન ફાવે ત્યાં અડ. જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ. એક એવું ગીત લખેલું જેની એક પંક્તિ આવી ને પછી એની ઉપરથી 5 ગીતો એક એક શબ્દ મૂકીને. પંક્તિ આમ છે, આંગણમાં આવીને વરસી રે તું. પછી પહેલું ગીત લખાણું આંગણમાં, બીજું ગીત લખાણું આંગણમાં આવીને, ત્રીજું ગીત લખાણું આંગણમાં આવીને વરસી, ચોથું ગીત લખાણું આંગણમાં આવીને વરસી રે,
અને પાંચમું ગીત લખાણું આંગણમાં આવીને વરસી રે તું. એમાંનું એક ગીત સંભાળવું છે. આંગણમાં આવીને વરસી રે, આંગણમાં આવીને વરસી રે, નખથી તે માથા લગ પલ્લું તું કોણ? મેં તો ઝીલ્યા હતા 5-7 છાંટા. નખથી તે માથા લગ પલ્લું તું કોણ? મેં તો ઝીલ્યા હતા 5-7 છાંટા. એટલામાં એક નદી નસનસમાં ઉમટી ને પાડી ગઈ કેટલાય ફાંટા. એટલામાં એક નદી નસનસમાં ઉમટીને પાડી ગઈ કેટલાય ફાંટા. આદિવાસી છોકરીએ લોહીમાં ફેરવી જાણે કે જીવલેણ ફરસી રે. આદિવાસી છોકરીએ લોહીમાં ફેરવી જાણે કે જીવલેણ ફરસી રે, આંગણમાં આવીને વરસી રે. કાગડાએ ભૈરવીને છેડ્યો. સવારના પોરમાં કાગડો છે એ પણ ભૈરવીમાં બોલતો હોય છે. કાગડાએ ભૈરવીને છેડ્યો, ત્યાં ઉઘાડી આંખોમાં પડતી સવાર. પહેલા પહોરથી પાછળી તે ખટઘડી, રાત આમ થાતી પસાર. જાગવાનો અર્થ મેં કાંક જાણ્યો, જાગવાનો અર્થ આજ મેં કાંક જાણ્યો, ને જાણે છે કાંક મહેતા નરસી રે, આંગણમાં આવીને વરસી રે. એવી જ રીતે બાયુ સાંજનો વખત હોય તો બાયુ ફળિયામાં ભેળી મળે છે, 2-4 સ્ત્રીઓ અને વાતો કરતી હોય. એ ચારેય બાયુ પોતપોતાની વાત કરે. એમાંની એક બાઈની વાત મારે રજૂ કરવી છે. એવા 4 ગીત લખાયા, એમાંનું એક ગીત. બાઈ. સંજવારી કાઢવાને ગોતું સાવરણી, ત્યાં હું ક્યાંક જાતી મુકાય. બાઈ. સંજવારી કાઢવાને ગોતું સાવરણી, ત્યાં હું જ ક્યાંક જાતી મુકાય. બાઈ. મારા પરસેવાના ટીપામાં લીમડો છાયડા સમેત આ જળુંબે. લીમડો શું કામ? અરે આખું એ આંગણું મારામાં ઘેન ભર્યું ડૂબે. મારા પરસેવાના ટીપામાં લીમડો છાયડા સમેત આ જળુંબે. લીમડો શું કામ? અરે આખું એ આંગણું મારામાં ઘેન ભર્યું ડૂબે. તેમ છતાં હું તો રહી જાઉં સાવ કોરીને, આફુડી મળતી અકળાય. બાય. સંજવારી કાઢવાને ગોતું સાવરણી, ત્યાં હું જ ક્યાંક જાતી મુકાય. કે ખાટલાની આડસડે નાવા બેઠી હતી અને ધોયાતા વાળ મેં અરીઠે. અરીઠાથી વાળ ધોવાતા, એક તે શેમ્પુ કઈ નહોતું. ખાટલાની આડસ, બાથરૂમ કેવા ગામડામાં તો ખાટલાની આડસ લઈને કપડું નાખીને નાવાનું હોય, અને એ બાથરૂમ. કે ખાટલાની આડસ લઈ નાવા બેઠી હતી અને ધોયાતા વાળ મેં અરીઠે. ચિઠ્ઠીમાં વાંચેલા ઝુરાપા ચટકે છે, ચટકે અળાય જેમ પીઠે. બીજું તો વેઠું વેઠાય, નથી વેઠાતી વાલમની રેશમી રજાય. બીજું તો વેઠું વેઠાય, નથી વેઠાતી વાલમની રેશમી રજાય. બાય. સંજવારી કાઢવાને ગોતું સાવરણી, ત્યાં હું જ ક્યાંક જાતી મુકાય. સીમ વગડો એનાથી કેવા દેખાય છે, એની સરસ વાત એ કરતો હોય. અને આ દરેક ગીતમાં દાખલા તરીકે એક જગ્યાએ સૂરજ આથમવા ગયો છે અને દૂર ધુમ્મસમાં આછા તડકામાં મંદિર દેખાય છે. તો મંદિર કેવું દેખાય છે? તો કે કેડમાં બાળક તેડ્યું હોય અને મા ઊભી હોય એવું. એટલે મંદિરનો ઊંચો ભાગ, ધજાવાળો ભાગ, અને પછી ગોળ ગુમ્મટનો ભાગ નીચો છે. તો કેડમાં જાણે બાળક તેડ્યું હોય એમ કે. પછી આકાશમાં સૂરજની બાજુમાં વાદળ દેખાય છે. તો એ કહે છે કે એ તો જાણે કોઈ ખેડૂતે ખેડ્યું હોય અને ખેતરમાંથી ઢેફું નીકળીને શેડે પડ્યું હોય એવું આપણને લાગે. એની એ વાત કરતો આપણને દેખાય. તો આવા ચિત્રો એ આપણને આપે. અને મન દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું, મનના આનંદો કેવી રીતે વ્યક્ત કરવા, એ મનોહરે બહુ વિલક્ષણ રીતે કર્યું છે. એટલે એણે ઘણી વખતે આપણને ગીતોના ગુચ્છ આપ્યા છે મિત્રો. સરપંચ વિશેના ગીતો હોય કે બીજા એવા ગીતો હોય, સીમના કે પ્રાર્થનાના કે. તો
એને લાભશંકર ઠાકરે એક વખતે લખેલું કે તમને ગીત ફૂટતું નથી, ગીતનું ગુચ્છ ફૂટે છે એમ. એટલે આપણે એમ કહી શકીએ કે એ સપ્તપર્ણી જેવો છે એમ. એની ડાળે કૂંપળ ફૂટે છે તો સપ્તપર્ણ લઈને ફૂટે છે એમ. એટલે એની ગીત કવિતામાં આવા સપ્તપર્ણો પંચપર્ણો છે. એવો આ વિલક્ષણ કવિ છે એમ. અને એની કવિતા જેટલી સ્પર્શે, જેટલી તમને લાગણી થાય, પ્રેમ થાય, એવી ભાષા સૌમ્ય, એ એનું શીલ છે મિત્રો. આપણે ત્યાં કહીએ ને કે શીલ તેવી શૈલી એ દરેકમાં નથી હોતી, પણ મનોહર તો એ રીતે ઘડાયા છે. બીજાને આપીને રાજી થવું. દસા જંકશનમાં એ રહે. પ્રણવ એના મકાનનું નામ અને સૂર્યનગર. તો તમે જુઓ કે ભાવનગર કે અમદાવાદથી અમરેલી કે રાજકોટ જનારા લોકો, અમે બધા મિત્રો, કેટલા બધા મિત્રો મનોહરના ત્યાં ઢસા જંકશનમાં દિવસ કે રાતે અચૂક રોકાય એમ. એ જ રીતે અમરેલી બાજુથી આવતા લોકો, રાજકોટ તરફથી ભાવનગર કે અમદાવાદ આવતા લોકો પણ ત્યાં રોકાય. એટલે ખરેખર તો મનોહર છે એ ઢસા જંકશન જ છે એમ. અને કવિતાનું જંકશન પણ એણે એને બનાવ્યું એવું આપણે કહેવું જોઈએ. મનોહર પોતે તો કવિતા વાંચે જ છે આપ સૌની સામે વારાફરતી. અને પણ આવો એક સૌમ્ય કવિ આપણી સામે છે. મનોહર ત્રિવેદી ગ્રામ ચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળુકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમ વગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતે ભાતે વગડાને ખેતરવાડીને જાણે, એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત થયેલો છે. વળી ગામડાની નસે નસનો તથા યુવા હૈયાની પ્રેમ સંવેદનાનો પણ આ કવિ માહેર છે. એ બોલી, લય, પરિસર લઈને મનોહર ગીત, સોનેટ, છાંદસ, અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્ય વિશેષ ગીતોમાં સિરમોડ સમાન છે. એની કેટલીક ગઝલો પણ સારી અને સોનેટો તો ખરેખર સારા, પણ એણે સોનેટો ઓછા લખ્યા, અછાંદસ લખ્યા. પણ મારે કહેવું જોઈએ કે એના અછાંદસમાં ઓછી વખતે ધ્વનિ અને વ્યંજના આવ્યા છે. એનું અછાંદસ પ્રમાણમાં પ્રત્યક્ષ છે. એનું અછાંદસ થોડું બોલકું પણ છે. અને એટલે સ્વાભાવિક જ એને ગીત વધારે માફક આવ્યું છે. એ તમે જુઓ કે ઝીણું કામ મેં કહ્યું તો ધોમ દખ્યા બપોરની 4 પંક્તિ જોઈએ કે નળની બાવળ ઝુંડથી ઉઠી સામટી ચહક. નેળિયાની કિનારે બાવળનું ઝુંડ છે, બાવળી ઝીણી ઝીણી કાંટાળી, અને ત્યાંથી સાંજ પડતા પહેલાં બપોરે સામટી ચહક ઉઠી છે, પંખીઓ ઉડ્યા છે. રવ પડ્યો તો ઊભી ઊભી નિરખી રહી ધૂળ ભરેલી ચૈત્રી સડક. ઓહો, સડકને પણ રસ પડ્યો તો ઊભી ઊભી જાણે નિરખવા લાગી. બાવળની કાંટમાંથી પંખીઓ ઉડ્યા કે ગાવા લાગ્યા, અને સડકને રસ પડ્યો તો ઊભી ઊભી જાણે જોઈ રહી. કેવું એક ચિત્ર એણે કર્યું. આંખથી આવે ધારમાં દેરું જોઈને થતું, ગોતણે ચડેલ કોઈ માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું. મેં આગળ કહ્યું તે દૂર દેરું દેખાય છે ને કોઈ માતા બાળકને તેડીને ઊભી હોય. અને એ જ રીતે બપોરનું વર્ણન મનોહરની કવિતામાં બપોર વધારે આવે છે. કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી આકાશથી જળે એક ધારી તડકાળા શેડ્યું. એકલ વાયુ વાદળું એવું લાગતું જાણે કોઈ ખેડૂએ હળથી ઢેપું શેડા કને હોય ઉખેડ્યું. છાંયડા ધ્રુજી જાય અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી દણક. હવે કેવું ઝીણું કામ કે વાયરો અચાનક ઝાડને ધૂણાવે અને એમાંથી જે અવાજ આવે તો ઝાડના છાંયડા ધ્રુજી જાય. બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોક ગાન, લય તાલનું તથા શબ્દ શક્તિનું ભાન જ્ઞાન હોય એ સ્વાભાવિક છે. વળી એ લય સંગીત તથા જીવનચર્યા અને સંસ્કારના વિધિ વિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે જુઓ તમે, ચાસે ચાસે પ્રભુ પધાર્યા નમી પાનની ગ્રીવા. આઠે પર રહે જળહળતું તનનું આ મંદિર, નસ નસ માહી રહે ટપકતા ગળતી જેવા નીર. શ્વાસે શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા,
અજવાળા તરસાતે આવ્યા અંધારાને પીવા. તડકાએ રચેલો સૌંદર્ય લોક તથા આકરા તડકાના વિવિધ રૂપો મનોહરે એના 6 ગીતોમાં ગૂંથી લીધેલા છે. અને પછી એમાંથી આપણે 2 કે 3 ઉદાહરણ લઈએ. ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપોર, તળપદો શબ્દ છે. ઓણ એટલે આસાલ. ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપોર, નિરખા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તોર. વૈશાખ કદી આટલો તોછડો ક્યાં હતો, એમ એની વાત કરે છે. મણ સૂરજ ચૈતરમાં વરસે, માપ જુઓ તમે, મણ સૂરજ ચૈતરમાં વરસે અને પોષ મહી પાશેર, ગામે ગામે કરે આવજા પડે કશો ના ફેર. અને પછીનું વાત કે અકળામણથી લોથપોથ સૌ રસ્તા ચોક મકાન, સૂનકારની પીંછીથી વસ્તીમાં સરજુ રાન. અહીં સરળતાની સાથે રસાળતા તો છે જ, પણ એ સાથે શબ્દ સંયોજનથી ભાવલોક અને દ્રશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે ધ્યાનાર છે. આ બધા છતાં મનોહરના ગીત કાવ્યોમાં ગ્રામીણ યુવતીની પ્રેમ સંવેદનાઓ અને સિંહ વગડાની પ્રાકૃતિક લીલાઓ એકબીજાને ઉજાગર અને ઉજળા કરે છે. તે પ્રકારની અભિવ્યક્તિઓ વધારે કવિત્વ દાખવે છે ને એ જ તો મનોહરની નિજી મુદ્રા છે. જરા બીજી રંગત ભેળવીને મનોહર ગીત કવિતા રચે છે, એટલે એમાં ઓરડો, ઓસરી ને પડસાળ આવે છે. ફળિયું, પાદર, નદી, નેળિયું અને એનો સાદ આવે છે. વાડ, ઝાડ, છાંયો, પંખી ગાન અને સીમ ખેતરનું ધ્યાન આવે છે. થોડીક પંક્તિઓ ટાંકીએ અને એની રંગદર્શી છટા માણીને આપણી વાતને અંત તરફ લઈ જઈએ. એ કહે છે, જુઓ કે ખડકી ખુલ્લી રાખ ને પંખીને ચણ નાખે છે તો બહાર નજર પણ નાખ. પંખીને ચણ નાખીને ઘરમાં ના પુરાઈ જા. ખડકી ખુલ્લી રાખ, પંખીને ચણ નાખે છે તો બહાર નજર પણ નાખ. તારું ઘર ને તારું આંગણ, તારા શેરી ચોક. આ કોઈ બીજાનું નથી. તારું ઘર ને તારું આંગણ, તારા શેરી ચોક. એવો તો શો વાંક સખી કે અમોજ કેવળ કોક. અમને જ નથી જોતી, ઘર બંધ કરી દે છે. ગામડાનો પેલો જરાક તોફાની બોલકો છોકરો કહે છે કે ચણ નાખીને અંદર કાં જતી રહે, ખડકી ખુલ્લી રાખ. ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે, છાને ખૂણે ચાક. ચિઠ્ઠી મોકલી છે પણ એવું નથી કહેતો, ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે, છાને ખૂણે ચાક. અરે ખડકી ખુલ્લી રાખ. ચૂંટી ભરતી, બીજી પંક્તિઓ છે બીજા ગીતની. ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછે, આવા મૂગા થઈ જવાનું કારણ કેને શું છે. માધવ રામાનુજની પંક્તિ છે ને કે સૈયર તારા ક્યાં ચૂંદડે, મોહ્યો તારો છેલ કેને. એમાંય પણ કહે છે કે ચૂંટી ભરતા પડખામાં ને ધીમે રહીને પૂછે, આવા મૂગા થઈ જવાનું કારણ કેને શું છે. રમેશ પારેખની ગીત કવિતામાં પણ તમને એ જોવા મળે કે સૈયર ચૂંટી ખણે ને રાતા ચટ્ટાક ગાલ ભીના કરું છું હવે રોઈને. નમણી નારીના દેહ લાવણ્યને આ કવિ 2 પંક્તિમાં રજૂ કરે છે. તો જુઓ તમે કે નજરું તૂટી જાય જોઈને કેડનો નમણો લાંક હો. લાંક એટલે વળાંક. ભોળાભાઈએ એક નિબંધમાં લખ્યું છે કે નદી અને નારી વળાંકે રમણીયા. કે નજરું તૂટી જાય જોઈને કેડનો નમણો લાંક હો, જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવો વળાંક હો. તું જે રસ્તે પસાર થાય છે એને જાણે નવો વળાંક મળે છે. પાંદડાએ વરસાદી ટીપા ઝીલ્યા છે, એમ ઝીલી લઉં હુંય તારા ગીતને. વાયરાએ ઉડાડી જોઈએ કે વાયરાએ ઉડાડી ઓઢણી, ઉગાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને. જાજુ શું સમજાવું મીતને. તો આવા ભાવાલેખનમાં નવતા અને તાજબ છે. તો મનોહરની આવી કવિતાને આવકારવાની તો શું હોય, પણ મનોહરની કવિતા વિશે આવી મન ભરીને વાત કરવાનું મન થાય. આ કવિ ખરેખર એની કવિતા પણની વાત કરીએ તો એની કવિતા પણ એના જેવી જ મનોહર અને મનભર કવિતા છે. અસ્તુ, ધન્યવાદ. આ એક ગામડાનું ચિત્ર છે કે મારા ખાંચામાંથી, ખાંચો એટલે શેરી,
ઠીક. મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારા ખાંચે. નવરી બજાર જેવા ડોસાઓ ચોરા પર એ જ એક રામાયણ વાંચે. મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારે ખાંચે. નવરી બજાર જેવા ડોસાઓ ચોરા પર એ જ એક રામાયણ વાંચે. દુકાને જોખવાનું ભૂલીને વાણિયો આવજાના બાંધે પડીકા. ગલ્લો ભૂલીને એની ઝાંખી બે આંખ મારા પગલામાં ગોતે છે સિક્કા. ઊભા ઘરાક એકબીજાને પૂછે કે ચૂંથે આ કાગડો શું ચાંચે. ઊભા ઘરાક એકબીજાને પૂછે કે ચૂંથે આ કાગડો શું ચાંચે. મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારા ખાંચે. ટોળે વળેલ વહુવારું પણ ટોળમાં સામસામી મારે છે કોણી. તું જેને હાડોહાડ ખોદણી કહે છે એને હું કહું છું શુકનિયાળ બોણી. તારી હથેળિયા રૂડી ના હોત સરખી જો આંગળીઓ પાંચે. તારી હથેળિયા રૂડી ના હોત સરખી જો આંગળીઓ પાંચે. મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારા ખાંચે. નવરી બજાર જેવા ડોસાઓ ચોરા પર એ જ એક રામાયણ વાંચે. હવે એક અછાંદસ તમારી સામે મૂકું છું. કમાલની દીકરીઓ. કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા મારો બચપણનો દોસ્તાર. સીધો સાદો ને મોજીલો એવો જ ઉદાર. મારા ગોરપદા નીચે અમારી ટણક ટોળીએ એને જનોઈ પહેરાવેલી ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને પછી તો ભણ્યા ગણ્યા અને વિખેરાયા. આવ્યા ગયા તડકાને છાણ્યા. વેકેશનમાં મળીએ દુકાનોના પાટિયા પર રાત ટૂંકી કરીએ. વિગત પ્રસંગો સંભાળીએ ને દોમ હસીએ. આ કમાલ. 3 વારસોય દીકરીનો બાપ કહેતો દીકરી હોય કે દીકરો શો ફેર પડે છે. પોતપોતાનું ભાગ લઈને આવી છે. ભાગ લઈને ઉડી જશે ચીડિયા. પહેલી દીકરી મુમતાઝને લાડથી અમે મમ્મુ કહેતા. પહેલી હતી એટલે પરિવારમાંથી મળેલા એવા પ્યાર દુલા. એની શાદી વખતે યાર રિશ્તેદારને હોંશે હોંશે રૂબરૂ જઈને નોતરા આપી આવેલો. મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે. મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે. લેવડ દેવડ ઉઠક બેઠક ને સારે માટે આવજાનો વ્યવહાર. લેવડ દેવડ ઉઠક બેઠક ને સારે માટે આવજાનો વ્યવહાર. હિન્દુ મિત્રોને ગણપતિની મુદ્રાવાળી નિમંત્રણ પત્રિકા આપેલી ને હરખભેર દાવત આપેલી. હિન્દુ મિત્રોને ગણપતિની મુદ્રાવાળી નિમંત્રણ પત્રિકા આપીને હરખભેર દાવત દીધેલી. ફરી મળવાનું થયું ત્યારે એના મોઢા પરનું નૂર ઉડી ગયેલું જોયું. ખબર સરખી આપેલી નહીં. એને પૂછ્યું તો ખબર પડી. મમ્મુ ડૂબી મરી આ ખારા સમંદરમાં. મારી દીકરીને તોય તાપ જીરવી ન શકી. જાણી જોઈને તને સમાચાર નહોતા આપ્યા. એની બીજી દીકરીનું નામ ખુશ્બુ. એની બીજી દીકરીનું નામ ખુશ્બુ. મારી પાસે ભણેલી. બસમાં અપડાઉન કરી કોલેજને ઉંમરે ચડેલી. હું કહેતો એમ બીજાઓ પણ એને ખૂબી કહેતા. ખૂબી આવડતનો ભર્યો ભર્યો ખજાનો, ડાપણનો દરિયો. એકવાર અચાનક ઘેર આવી ચડી. બોલી, તમે મને ખૂબી કહેતા ને સર?
બાપુએ મને ભાલપંથકમાં આપી છે, ખારા પાટમાં. પાણી પી શકું તો આંસુ પી ન શકું. એના હોઠ પરના આછોતરા સ્મિતે સાંજને બોજલ કરી દીધેલી. કમાલની ત્રીજી દીકરીનું નામ ગઝલ. કમાલની ત્રીજી દીકરીનું નામ ગઝલ. તોફાની, તોરીલી, તરવરાટથી ભરેલી, હળવી ફૂલ, એના જેવા જ મોહક ચિત્રો ઉતારતી કેનવાસ પર સાહજિકતાથી. અસુંદરનું સુંદરમાં રૂપાંતર કરવાની આપસૂઝ હતી ગઝલમાં. પ્રેમમાં કુબજા પણ કામણગારી થઈ મોઢી ઉઠતી. જોતા જ રહો અનિમેષ, આંખ ખસવાનું નામ તો લે. પૂછ્યું તો ટેકરી પરથી રમતિયાળ ઝરણું છૂટ્યું. હું ડૂબીએ મરવાની નથી કે મૂંગી મૂંગી આંસુએ નથી પીવાની. હું તો તરીશ એમાં, બાપુ કહે છે એ સમંદરમાં, સપાટીથી તળ સુધી. બાકી દુઃખ કોના નસીબમાં નથી કહો તો? જેણે અમને પરસ્પરથી અલગા નથી થવા દીધા તે આ દુઃખની દુઆ નથી સર? મેં એની પીઠ પર હાથ પસવારતા પૂછ્યું, કેનવાસ પર હજી એ ચિત્રો ઉતારે છે તું ગઝલ? મેં એની પીઠ પર હાથ પસવારતા પૂછ્યું, કેનવાસ પર હજી એ ચિત્રો ઉતારે છે તું ગઝલ? એ હસી, કશું બોલી નહીં. જરૂર પણ ક્યાં હતી? એ આ ગઝલ સાધુકડી હિન્દીમાં છે. નથી રાત દેખી ન દેખા સબેરા, ઉઠાવો એ તંબુ ઉઠાવો એ ડેરા, જહાં પાવ રૂકે તિહાં હો બસેરા, ઉઠાવો એ તંબુ ઉઠાવો એ ડેરા, નથી રાત દેખી ન દેખા સબેરા, उठाओ ये तंबू उठाओ ये डेरा, हमें क्या અહીં से वहीं तक फकीरो, खबर छे जवाना वहीं से नहीं तक. हमें क्या અહીં से वहीं तक फकीरो, खबर छे जवाना वहीं से नहीं तक. अरे हमने सारी जमी को ही घेरा, अरे हमने सारी जमी को ही घेरा, उठाओ ये तंबू उठाओ ये डेरा, करेगा क्या छत छापरे और बंडी, रमाइए धुनी तो किस काम बंडी. करेगा क्या छत छापरे और बंडी, रमाई है धुनी तो किस काम बंडी. अबे यार ले जा अगर सब है तेरा, उठाओ ये तंबू उठाओ ये डेरा, किहाँ रखू बोझा न रखू मैं रोजा, मिली आंख बंदे अभी हाल सो जा. किहाँ रखू बोझा न रखू मैं रोजा, मिली आंख बंदे अभी हाल सो जा. जरा देख हमको तो लहरा ही लहरा, उठाओ ये तंबू उठाओ ये डेरा. कहे सिर्फ बालिक हुकुम एज काफी, रहेगी चलम के रहेगी न साफी. कहे सिर्फ मालिक हुकुम एज काफी, रहेगी चलम के रहेगी न साफी. यहाँ कौन चाचा भतीजा ममेरा, उठाओ ये तंबू उठाओ ये डेरा, નથી રાત देखी न देखा सवेरा, उठाओ ये तंबू उठाओ ये डेरा. કવિ મનોહર ત્રિવેદીની ઓળખાણ કવિ તરીકે મને મારા મમ્મીએ કરાવેલી. એમનું એક ખૂબ સુંદર ગીત હતું, ફળીએ ફોરી દાડમડી ને દાડમડીના ફૂલ કે વાંકો ડોલરીઓ, ફૂલની ઉઘડી આંખ આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરીઓ. મમ્મીને એટલું બધું પસંદ હતું આ ગીત. મમ્મીના કહેવાથી ક્ષેમુભાઈએ એનું સ્વરાંકન કર્યું ખૂબ સુંદર, અને ગરબા તરીકે મારા મમ્મીના નુપુર ઝંકાર નામની એની સંસ્થા એના ગરબામાં આ ગરબો થયો. પછી તો કવિ મનોહર ત્રિવેદીએ એક સંગ્રહ મોકલી આપ્યો, છુટ્ટી મૂકી વીજ. એનું ગીત તમે જુઓ, ચાલુ મોજ પ્રમાણે
ચાલું મોજ પ્રમાણે, કોઈ કશું ના પૂછે ગાછે, કોઈ કશું ના જાણે. મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું, જાણે કોઈ અજાણ્યા પુષ્પો ડાળ નમાવી સૂંઘું. હું મારું નહીં માનું, પણ આ ખેંચે કોણ પરાણે, ચાલું મોજ પ્રમાણે. તેજ તિમિરનો મનભર ઉત્સવ, રસિયા કોક જ માણે. હું મારું નહીં માનું, પણ આ ખેંચે કોણ પરાણે, ચાલું મોજ પ્રમાણે. એમનું આ ગીત છે. આમ તો પુત્રી હોસ્ટેલમાં છે, પિતા સાથે ફોન પર વાત કરે છે. વાત પૂરી થવાના સમયે ગીત શરૂ થાય છે. તો પપ્પા હવે ફોન મૂકું. અને ખૂબ સુંદર જે વાતાવરણ, પિતા પુત્રી એની વાતચીત તો કેટલી લાંબી, એ પહેલાં તો કેટલી બધી વાત થઈ ગઈ હશે, પણ કવિ ખૂબ સુંદર રીતે ફોન પૂરો થવામાં છે ત્યારે ગીત શરૂ કરે છે. તો પપ્પા હવે ફોન મૂકું. સ્વરકાર તરીકે મેં છૂટ લીધી છે. બીજી પંક્તિમાં કવિએ લખેલું, તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. કવિ ઉદાર છે, મને પરવાનગી આપી છે, મેં એસટીડીનું મોબાઈલ કર્યું છે. તમને મોજ જરી આવે તે થયું મને મોબાઈલની ડાળથી ટહુકું. તો પપ્પા હવે ફોન મૂકું. અંગ્રેજી શબ્દો છે થોડા અંદર, હોસ્ટેલ, ફોન, મોબાઈલ, એટલે વોલ્ટ્સની રિધમ રાખી છે અને ખૂબ સુંદર ભાવપૂર્ણ રીતે એ હિમાલી પ્રસ્તુત કરે છે. તો પપ્પા હવે ફોન મૂકું. તો પપ્પા હવે ફોન મૂકું. તો પપ્પા હવે ફોન મૂકું. તમને મોજ જરી આવે તે થયું મને મોબાઈલ ડાળથી ટહુકું. તો પપ્પા હવે ફોન મૂકું. તમને મોજ જરી આવે તે થયું મને મોબાઈલ ડાળથી ટહુકું. તો પપ્પા હવે ફોન મૂકું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. હો